પંચમહાલના ગોધરામાં 20 દિવસ પાકિસ્તાન રહી પરત ફરેલા 2 શખ્સોની ઉલટ તપાસ શરૂ। બુધવારે એટીએસે સ્થાનિક પોલીસને સાથે રાખી 3 વ્યક્તિઓને ઉઠાવ્યા હતા। 3 પૈકી એક વ્યક્તિની પ્રાથમિક પૂછપરછ બાદ એટીએસે મુક્ત કર્યો। પ્રાથમિક પૂછપરછ બાદ એટીએસ 2 શખ્સોને પૂછપરછ માટે અમદાવાદ લાવી। વર્ષ 2023માં ગોધરાના બંને શખ્સોએ પાકિસ્તાનમાં કર્યું હતું રોકાણ। ફોન કોલ્સ મારફતે પાકિસ્તાન સાથે બંને શખ્સો સંપર્કમાં હોવાનું પણ ખુલ્યું। એટીએસ બંને યુવકના પાકિસ્તાનમાં કોની સાથે શું સંપર્કો છે એ દિશામાં શરૂ કરી છે તપાસ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હનીફ ભગત। હનીફ, આ 2 વ્યક્તિઓ એવા છે કે જે પાકિસ્તાનમાં રોકાઈને આવેલા છે। તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? બીજી વાત કે ઘટના 2023ની છે, અત્યારે કઈ રીતે આ ઘટના સામે આવી? જી હનીફ। વિસ્તારમાં સ્થાનિક એસઓજી ટીમને સાથે રાખી એટીએસ દ્વારા 3 જેટલા શકમંદોને જવામાં આવ્યા હતા અને આ તમામ 3 શકમંદોને એસપી કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા અને સઘન પૂછપરછ કરવામાં આવી હતી। ખાસ કરીને વર્ષ 2023 દરમિયાન 3 પૈકીના 2 ઇસમો પાકિસ્તાન ગયા હતા અને તેઓ 20 દિવસ વધુ સમય ત્યાં રોકાણ કરવામાં આવ્યું। તેમના ફોન કોલ ડિટેલના આધારે અને તેઓની જે હિસ્ટ્રી છે તેના આધારે એટીએસ દ્વારા સતત તપાસ અને પૂછપરછ કરવામાં આવી હતી। ખાસ કરીને ગુજરાત એટીએસ દ્વારા આ 3 શકમંદોને 5 કલાકની ઉપરાંતની પૂછપરછ બાદ આ 3 ઇસમોને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ મોડી રાત્રે 3 પૈકીના એક ઇસમને પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યો હતો, જ્યારે 2 ઇસમોની હાલ સઘન પૂછપરછ ચાલી રહી છે અને તપાસ ચાલી રહી છે। ખાસ કરીને જે રીતના 20 દિવસ ઉપરાંત જે પાકિસ્તાનમાં રહ્યા હતા અને તેમના ટેલિફોનિક જે સંપર્ક છે તે દિશા તેના સંપર્કમાં ટેલિફોનની ડિટેલની ચેક કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે આ બંને સંબંધોની હાલ એટીએસ દ્વારા અમદાવાદ ખાતે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે। જી આભાર આપનો હનીફ, તમામ માહિતી બદલ।